આ છોકરીનું નામ છે નેન્સીબેન હસમુખભાઈ પરમાર. આમના ફાધર સાથે મારે વાત થઈ અત્યારે. એમને એવું કીધું કે ભાઈ હું ગામડેથી અહીંયા રાજકોટમાં છોકરાઓને ભણાવવા માટે આવ્યો છું અને મારી છોકરી 12માની અંદર સારા પર્સન્ટેજે પાસ થઈ છે. હવે કોલેજની અંદર એને આગળ ભણવું છે, પણ મારી એટલી આર્થિક પરિસ્થિતિ નબળી છે કે હું એની પૂરી ફીસ અત્યારે ભરી નથી શકતો. એના કારણે મારે એવી કોલેજમાં એનું એડમિશન કરાવવું પડશે જે કાં તો ઓછી ફીસ લેતી હોય અથવા તો કોલેજ સારી ના પણ હોય પણ એને સર્ટિફિકેટ આપી દે. પણ મારી છોકરીની ઈચ્છા એવી છે કે સારું ભણે, સારી કોલેજમાં ભણે ને અમારા પરિવાર માટે કંઈક કરી શકે. એમની ઈમાનદારી ત્યાં સુધી હતી કે એમને એમ કીધું કે ભાઈ ફીસ તો 60-70 હજાર રૂપિયા છે અને બીજો પણ આડોઅવળો ખર્ચો છે, પણ અત્યારે જો મને ખાલી 25,000 રૂપિયાની મદદ થઈ જાય તો મારી છોકરીનું સારી કોલેજની અંદર એડમિશન કરાવી શકું છું. બાકી હું કટકે મજૂરી કામ કરી અને મારી છોકરીના પૈસા જે છે ફીસને હું ભરી દઈશ. પણ હાલની તકે એડમિશન લેવા માટે મારે માત્ર ને માત્ર 25,000 રૂપિયાની જરૂર છે. તો હવે આ વિડીયોના માધ્યમથી હું તમામ જેને કુદરતની મહેરબાની છે, આર્થિક રીતે સક્ષમ લોકો છે, એમને આ ડાયરેક્ટ છોકરીનો અહીંયા નીચે QR કોડ મૂકી રહ્યો છું. એમના મમ્મીનો છે, એના ફાધરનું બેંકમાં એકાઉન્ટ નથી, છોકરીનું બેંકમાં એકાઉન્ટ અત્યારે હાલ નથી. તો આ જે નીચે QR કોડ હું મૂકી રહ્યો છું, સીધા એના મમ્મીના એકાઉન્ટની અંદર તમે 100, 200, 500 અથવા તો જેટલી તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય એ તમે મોકલી શકો. તો એક છોકરીનું જે છે ભણતર સુધરી જાય ને આવનારા સમયની અંદર એ કંઈક કરીને બતાવી શકે, પોતાની આર્થિક સ્થિતિને સુધારી શકે. કારણ કે શિક્ષણ જ એક એવો પાયો છે જ્યાંથી તમે તમારા જીવનની અંદર બદલાવ લાવી શકો. ભણવામાં છોકરી હોશિયાર છે તો આપણે બધાની ફરજ બને છે કે આપણે બધા આપણાથી જે કંઈ થઈ શકે એ યોગદાન આપીએ. આશા રાખું છું કે વહેલામાં વહેલી તકે આ છોકરાની ફીસ જે છે તે ભરાઈ જશે અને એ સારી રીતે સારી કોલેજમાં એડમિશન લઈ શકશે.